અમદાવાદ શહેરના કાંકરિયા કાર્નિવલમાં લવારી શોનું આયોજન કરવામાં આવ્યું. તેમાં ઢોલીવુડ ગુજરાતી ફિલ્મના સુપ્રસિદ્ધ લોકલાડીલા અને ઈડરના પૂર્વ ધારાસભ્ય અને કનોડિયા પરિવારના સ્વર્ગસ્થ નરેશભાઈ કનોડિયાના પુત્ર હિતેનભાઈ કનોડિયા કાંકરિયા કાર્નિવલમાં લવારી શોમાં ઉપસ્થિત રહ્યા. 9મી જાન્યુઆરી 2026ની સાલમાં તેમની ગુજરાતી ફિલ્મ જય કનૈયા લાલ કી રિલીઝ થઈ રહી છે. તેના પ્રમોશન માટે તેઓ આવ્યા હતા ની માહિતી પ્રાપ્ત થવા પામી છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જૈનિક શુક્લા. આપ નિહાળી રહ્યા છો પ્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ. તેને યુટ્યુબ ઉપર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. આજે અમદાવાદ શહેરની અંદર કાંકરિયા કાર્નિવલ 2025નો શુભારંભ થઈ ગયો છે, જ્યારે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કાંકરિયા કાર્નિવલનું ઓપનિંગ થયું. ત્યારે આજે એક એવો લવારી શો હતો. લવારી શોની અંદર ગુજરાતના પ્રખ્યાત કલાકાર, જે ફિલ્મ કલાકાર, જેને ઢોલીવુડ તરીકે ઓળખવામાં આવે છે, ગુજરાતી ફિલ્મોને જેમ હિન્દી પિક્ચરોને બોલીવુડ કહેવાય છે, એવી રીતના અહીં ઢોલીવુડ ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કનોડિયા પરિવારથી, જ્યારે એમના ફાધર હતા નરેશભાઈ કનોડિયા, જે આપણી પાસે હવે નથી રહ્યા, કુદરત એમના આત્માને શાંતિ આપે, ત્યારે એમના દીકરા એવા હિતેનભાઈ કનોડિયા આપણી સાથે જોડાઈ ગયા છે. સાહેબ, આજે તમારું ફિલ્મ આવે છે જય કનૈયા લાલ કી, જે 9મી જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થવાનું છે. ત્યારે તમારી જે ઓડિયન્સની પબ્લિક અને તમારી જે લાગણી કેવી રીતના અહીં શેર કરશો? જે રીતે લોકોએ, ગુજરાતના લોકો હોય કે વિશ્વભરના ગુજરાતીઓ હોય, બધાએ મારા પપ્પા નરેશ કનોડિયા હોય, મારા બાપા મહેશકુમાર કનોડિયા હોય, મારા વાઈફ મોનાથીબા કનોડિયા હોય, અમને બધાને જે રીતે પ્રેમ સતત આપતા રહ્યા છે. અને અમારી છેલ્લે 1969થી લઈને અત્યાર સુધીની જેટલી ફિલ્મો આવી છે, બધી જ આ પબ્લિકે, આ ઓડિયન્સે, આ અમારા ચાહકોએ પિક્ચરો અમારી હિટ કરી છે. અને આ 2026ની અંદર પ્રથમ મહિનામાં જ 9 જાન્યુઆરીએ અમારી જય કનૈયા લાલ કી ફિલ્મ આવી રહી છે. અને મને ખાતરી છે, જેમ આ 2025માં વર્ષ લેવલ 2 સુપરહિટ કરીને બતાવી, ફાટીને સુપરહિટ કરીને બતાવી, એવી રીતે 2026માં અમારી જય કનૈયા લાલ કી ફિલ્મ મારી અને સિદ્ધાર્થ રાંદેરિયાની પણ હિટ અમારું ઓડિયન્સ કરીને બતાવશે. એક્સ MLA છું, પણ હું સદાય બધાના દિલમાં વસતો ધારાસભ્ય છું. કંઈ પણ કામ હોય તો આવી જજો લ્યા.